સુરતની ઉત્તરાયણ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજ્યો। આ કાર્યક્રમ દરમિયાન 5.46 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરીના ભાગ બનેલા મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો। ઉત્તરાયણ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 5.46 લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યા। પરત અપાયેલા મુદ્દામાલમાં ચોરી થયેલ મોબાઈલ ફોન, એક્ટિવા મોપેડ તેમજ સોનાની ચેનનો સમાવેશ છે। લાંબા સમયથી પોતાના કિંમતી સામાનની રાહ જોઈ રહેલા લોકોમાં આ પ્રસંગે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમનું આયોજન ઝોન 5ના અધિકારીના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું। પોલીસ દ્વારા ગુનાખોરી સામે ઝડપી કાર્યવાહી કરી મુદ્દામાલ શોધી કાઢીને કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મૂળ માલિકોને સોંપવામાં આવ્યો। ઉત્તરાયણ પોલીસની આ પહેલથી લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થયો છે। પોલીસ તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ આવી જ રીતે પ્રજાહિતલક્ષી કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા પ્રજાભિમુખ વહીવટ આપવાની દિશામાં થયેલ સૂચનો અનુસંધાને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આજરોજ ઝોન 5 વિસ્તારના અમરોલી તેમજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું। સમગ્ર કાર્યક્રમમાં લગભગ 40થી વધારે ફરિયાદીઓના સામાન સોંપવામાં આવેલા, જેમાં મોબાઈલ, સોનાના ચેન સહિતના 10 લાખથી વધારેના મુદ્દામાલનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમનો હેતુ લોકોને વધુ પારદર્શી રીતે અને સરળતાથી પોતાનો સામાન જે છે, કિંમતી સામાન છે, એ પરત મળે તે છે। ભૂતકાળમાં જે હાડમારી સહન કરવી પડતી તે ન કરવી પડે, તેમજ આજની તારીખે પણ લોકો જે સાચા છે અને સીધા અને સરળ છે તે પોલીસ સ્ટેશને આવતા સંકોચ અનુભવે છે। આવા કાર્યક્રમોના માધ્યમથી લોકોને એ સંદેશ આપવા માંગીએ છીએ કે પોલીસ તરફથી પોઝિટિવ કામગીરી કરવામાં આવે છે। આપના પ્રશ્નો પોલીસ સુધી પહોંચશે તો ઉકેલવાની દિશામાં પોલીસ કટિબદ્ધ છે અને તત્પર રીતે કામગીરી કરશે, જેથી લોકો પોતાના પ્રશ્નો, પોતાના ચોરાયેલી વસ્તુઓ, મોબાઈલ ખાસ કરીને આ પ્રકારની વસ્તુઓ પોલીસ સુધી પહોંચાડે અને જે પહોંચાડવામાં આવશે તો કામગીરી કરવામાં આવશે, એ સંદેશ જે છે એ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવે છે।